આ તરફ મધ્યાહન ભોજનના કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી છે। કર્મચારીઓની લઘુત્તમ વેતન મુજબ પગાર આપવાની માંગ છે। દરરોજના 6 થી 7 કલાકના કામ મુજબ વળતર આપવામાં આવે। કર્મચારીઓએ નોકરીનું પૂરું રક્ષણ આપવા માંગણી કરી। વર્ષના પૂરા 12 મહિના પ્રમાણે પગાર ચૂકવવાની માંગ કરી। વધારાના જરૂરી ખર્ચાઓ વર્તમાન પગાર કરતાં પણ વધુ। માંગણીઓ નહીં સંતોષાય તો કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ અહીં ઉચ્ચારવામાં આવી છે। आज रोज माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल तथा शिक्षण मंत्री बने अने कमिश्नर श्री मध्याह्न भोजन ने अमरा मध्याह्न भोजन कर्मचारी प्रश्न बाबते लेखित में रजूआत आपेल है। आ रजूआत में 6-7 कलाक ऊपर अमर काम थाय छे तो लघुत्तम वेतन मुजब अमने पगार मळવો જોઈએ। તેમજ જે કર્મચારીઓ પોતાના ખીચાના પૈસા ખર્ચ કરીને આ યોજના ચલાવે છે, જેમ કે સસ્તાના દુકાનથી અનાજ લઈ જવું, તેમજ ગેસની બોટલ ભરવા જવાનો, શાકભાજી ખરીદી કરવા જવાનું, દેડામણ માટે જવાનું, આવા જે કંઈ છૂટક મજૂરી તથા વાહન ભાડું જે સંચાલક પોતાના ખર્ચના ભોગવે છે, તેમજ